ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વર્ગીકરણ કરતા હોય. આની પાછળ 100% કોંગ્રેસના લોકો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વર્ગીકરણ કરતા હોય. આની પાછળ 100% કોંગ્રેસના લોકો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વર્ગીકરણ કરતા હોય. આની પાછળ 100% કોંગ્રેસના લોકો. हेलो जी नमस्कार। नमस्कार, कौन बोलो છો? જયરાજ છે, તમને વાત કરું છું। જયરાજ છે, મેરુભા જાડેજા વાત કરું છું। હજી ફ્રી નથી થયો કોરાટ? નથી છે સાહેબ, બહાર આવે એટલે તરત જ આપને કોલ કરાવડાવું બાપુ। કોલ કરાવો ને, કાલે ઈ ભુજ આવે છે એટલે ભુજ બધું ભેગું થઈ જશે એને। ના ના, આવે એટલે તરત જ કોલ કરાવડાવું આપને। એને માફીનો વિડીયો નાખવો પડશે કે ક્ષત્રિય સમાજ વિશે હું ખોટો બોલી ગયો છું। હવે તો સમાજ જાગી ગઈ છે, બસ મૂકી જવાની છે। અમારો હવે આટલા દિવસ અમારો ઈ નારો હતો, મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરા ખેર નહીં। હવે અમારો નારો ઈ હશે, જો ભાજપ નહીં સમજે ને, કમલ કા ફૂલ અમારી ભૂલ। ચોક્કસ ચોક્કસ બહુ બધું થશે જયરાજસિંહ, તમે તો ભાઈ છો યાર, સમાજનું કામ છે મિત્રો। પણ સમાજને સાથ આપો, તમે બધા નેતા ઉપર બેઠા છો, લીવર ભરાવો બધાને, કયો કે અમારી સમાજ હારે શું કામ ખોટું કરો છો? પણ આખું તમે જે મીડિયાની ક્રિપ્ટ વાંચી હશે ને, હજી તો હું તો જોડે હોઉં છું ને 24 કલાક। મને એમના આખું ક્રિપ્ટ આવે ને તો હું તમને મોકલી દઉં, આપી તમે જોજો ખાલી શું કહેવા માંગે છે। હા, ખાલી તમે છે ને, અમે કોંગ્રેસના ભરવા નથી એટલું સાંભળી લેજો। મને ખબર એક છે વસ્તુ, બીજી વસ્તુ, પણ અમારી લોહીને કે તમારી લોહીને શિખામણ દેવાની ન હોય જયરાજ। ના એ તો સમજી ગયો, આ લોહીમાં જ રાજકારણ ભરેલો છે બાપુ, મને ખબર જ છે, હું જોડે જ હતો। અને બાકી કોરાટને એમ કહેજો કે ક્ષત્રિય સમાજને દુઃખ લાગે ને એવું ન બોલજે, નકર તને બસ મૂકી જવાની છે। અરે ખાલી મને તમે વાત કરાવો એકવાર। હા, હું વાત કરાવડાવું આપને ચોક્કસ। હેલો, હાજી પ્રશાંતભાઈ, જયરાજ છે, તમારો વાત કરું છું। દલપતસિંહ બોલો, ભુજથી। હાજી બરોબર। બધા ફોન કરે છે, તમે એમ જ કહો કે કાર્યક્રમમાં છે, તો તમને ફોન આપી દેશે કે શું વસ્તુ છે? ના ના, કાર્યક્રમમાં છે, આવે એટલે વાત કરાવડાવું। ફોન કરાવજો, એ કેતો તો કોંગ્રેસ પ્રેરિત સમાજ, બરોબર, સમાજ જાગી ગઈ છે એમને કઈ, તમે તમારા માપમાં રહ્યો તો સારું છે। પક્ષ તો આજ તમારી કને હોદ્દો છે, કાલે નહીં હોય એમને કઈ વસ્તુ છે ને ખરાબ છે, તમે જે ભાષા કઈ વાપરો છો એ, પછી અમે અમારી ભાષામાં કઈ આવી જશું ને ત્યારે તમે ઉભા નહીં રહો। ના ના ચોક્કસ, એટલે તમને આપી નથી દેતા ને, બાજુમાં હોય તો પાછા સ્પીકર રાખો। નથી બાજુમાં જમતા રહે, ભલે, અમે બહારની કેબિનમાં બેઠા છીએ, અંદર છે બેઠક મારી। ઓકે। હેલો, હાજી મેરુભા જાડેજા વાત કરું છું। હાજી મેરુભા, હજી આયા નથી, આવે એટલે તરત કોલ કરાવડાવો આપણે। કરાવો, હા, હવે હદ થઈ ગઈ છે, ઘણી વાર થઈ। કાલે ભુજમાં નાકા ચમત્કાર જોશે, પછી કેજો નહીં। હા, ઈ મારાથી વાત કરે ગાયગા। ના ના, હું વિડીયો તમને મોકલી દઉં છું, જોઈ લો તમે ખાલી। હે, મોકલાવો। હા, મોકલાવો વિડીયો, હું તમને કરું આ નંબર પર વોટ્સઅપ। ઓલા નંબરમાં કરો, એ તમને હાજી હેલો, હાજી નમસ્કાર, રાજકોટથી વાત કરું છું। હાજી બોલો। પ્રશાંત કોરાટ વાત કરો છો? જયરાજસિંહ પરમાર વાત કરું છું, સાહેબ મીટિંગમાં છે। તો ક્યારે આપના સાહેબ બહાર નીકળશે? જયવીરસિંહ રાણા વાત કરું છું। હા, આવે એટલે તરત આપને ચોક્કસ કોલ। હા, તો આ નંબરમાં છે ને કોલ બેક કરાવજો, મારું એમનું પર્સનલી કામ છે। હાજી હા ચોક્કસ। એમને જે ટીવીમાં ઇન્ટરવ્યુ આપ્યું છે ને, એમના બાબત મારે એમને પૂછવું છે। ચોક્કસ। હા, બહાર નીકળે એટલે આપને સાહેબને કહેજો મને કોલ કર્યો। હાજી, શું નામ આપનું સાહેબ? જયવીરસિંહ રાણા। હા ઓકે। રાજકોટથી વાત કરું છું, તમારા સાહેબને કહેજો। હા હા, ને હું કોલ બેક કરું પાછો? ના, હમણાં આવે એટલે તરત આપનો કોલ બેક કરાવો। હા, ભલે ભલે, ઓકે હાલો। આમાં વોટ્સઅપ કરો। હાજી એક મિનિટ, નંબર ચાલુ રાખજો। એને કહેજો, તું દરબાર સમાજનો, ક્ષત્રિય સમાજનો પ્રમુખ નથી, તું યુવા મોરચાનો છો, તું તારી ઓકાતમાં રહેજે કે। હા ના ના, હા, એને એની ઓકાતમાં રાખો।
તો સારું છે, નકર જોડાનો હાર કાલે પહેરાવશો ને. અરે અરે સાહેબ બોલ્યા જ નથી એવું. નથી બોલ્યા તો પત્રકાર ખોટું લખે છે બધાય. અમે પત્રકારો પર કેસ કરશું ખોટી રીતના હશે તો. હું તમને મોકલી દઉં વિડીયો, તમે મોકલો જલ્દી. હેલો, હાજી કોણ? પ્રકાશ કોરાટ. જયરાજ પરમાર વાત કરું છું સાહેબ, બેઠકમાં છે. જયરાજસિંહ પરમાર, ગાંધીનગર. હા હા સાહેબ બેઠકમાં છે. જયરાજસિંહ મેરુભાઈ જાડેજા વાત કરું છું. હાજી બરોબર છે. એમને મેસેજ દેવાનો છે જે એને આપણી સમાજ વિરુદ્ધમાં કીધું છે ને, હા હા મને એટલે એનાથી વાત કરવી છે કે ચોક્કસ. આંદોલન કચડવાની એને કે વાત ન કરજો. આ રાજપૂતો છે, પછી બધું પતી જશે. હું કરણી છે ને ગુજરાતનો મહામંત્રી છું, પણ એને જે આ વાત ઉડાડવાની વાત કરી છે ને, એને ખબર નથી આનો ખોટો ખામિયાજો ભોગવવો પડશે. રાજપૂતો ઉપર ભાજપ હાવી ન થાય એને કહેજો. આ બધું ખોટી ગણિત છે. વાંધો નહીં, હવે એટલે તરત હું વાત કરાવડાવું આપની જોડે. જી વાત કરાવજો. હા, નકર બધું ખોટું થશે. હવે વ્યવહારિક નથી થતું. વાંધો નહીં, વાત અમે કરાવડાવું. અમે ભણે અમારો ડીએનએ એ નથી. અમે કઈ કોંગ્રેસના કચરા છીએ. અમે જનસંઘથી ભાજપ વાળા છીએ યાર. બહુ દુઃખ થાય છે. વાંધો નહીં, વાત કરાવું તમને. જી. हेलो હાજી प्रशांत भाई कोरट बात करे। જયરાજસિંહ પરમાર વાત કરું છું સાહેબ, મીટિંગમાં છે, આવે એટલે કોલ કરાવડાવું આપને. कौन साहेब कौन? પ્રશાંતભાઈ મીટિંગમાં છે, આવે એટલે વાત प्रशांत भाई કરાવડાવું. તમારા માટે સાહેબ હશે, અમારા સાહેબ બાદ નથી કઈ. હા હા હા, શું કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે બધું એમાં? એમ અરે કહેવા એવું માંગે નથી બોલ્યા બાપુ, એવું અરે નથી બોલ્યા. બોલ્યા છે, વિડીયો પ્રૂફ છે, વિડીયોમાં બોલે છે તો પછી કેમ મીડિયા વાળા દેખાડે છે? હું તમને મોકલી દઉં વિડીયો, વોટ્સએપ કરું. મારી પાસે આરે વિડીયો પડ્યો છે. મીડિયાને જે ઇન્ટરવ્યુ આપે છે, માઇક સામે પડે મીડિયાના, અને બોલે છે કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે રાજપૂતોનું છે. ઈ કોંગ્રેસ પ્રેરિત કોંગ્રેસો આવી રીતના કરતા હોય છે કાયમ દર ચૂંટણી વખતે. વાંધો નહીં સાહેબ, આવે એટલે હું તમને વાત એનો અર્થ કરાવડાવું. ઈ જ થયો ને કે કોંગ્રેસે આ કરાવ્યું છે એમ. એનો અર્થ ઈ જ થયો ને. અમે હવે ના 15 એવું વર્ષ થોડું 10 વર્ષ ભાજપને આપ્યા છે. ભાજપ સક્રિય કાર્યકર્તા છીએ. ભાજપ ભેગા રંગાયેલા હતા, હવે નથી હતા. જો ટિકિટ ના, નહીં એવું ખેંચે ને ના તો હોય. જિંદગીમાં કોઈ દી રહેશું નહીં ભાજપ ભેગા, અને કોઈને ભાજપ ભેગા થવા દેશું નહીં. મત આપશું નહીં, મત દેવા દેશું નહીં. ખાલી લોકસભાની ચૂંટણીમાં નહીં, આગામી કોઈ પણ વિધાનસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, કોઈ પણ ચૂંટણી હોય, ભાજપ વિરોધી ઉભા રહેશું. અને હું કોઈ સંસ્થાથી જોડાયેલો નથી. હું ખાલી દરબાર તરીકે ફોન કરું છું, એક રાજપૂત ક્ષત્રિય તરીકે ફોન કરું છું. આ રીતનું જે ભાજપ વલણ અપનાવે છે, બરોબર, ખાલી રૂપાલા વાલો હોય કે ને, બરોબર, આખો દરબાર સમાજને ક્ષત્રિય સમાજને નીચો ગણતો હોય ભાજપ, તો ભલા માણસ એ સારી વાત નથી. પ્રશાંતભાઈ એવું બોલ્યા જ નથી. પ્રશાંતભાઈ કાલે ભુજ આવે છે, એમને કહો કાં તો કાલ પ્રોગ્રામ કેન્સલ કરી નાખો, કાં તૈયારીમાં રહેજો ભાઈ. હા વાંધો નહીં, હું વાત કરી લઉં. બરોબર, અને જલ્દીથી જલ્દી આ જેમ આવે ને સીધા મારા નંબર પર વાત કરાવો. અમુકનું એમને તો એમ કીધેલું છે હું ક્ષત્રિય સમાજને જોડ્યો છું. કોણે? પ્રશાંતભાઈ. પછી પાછળથી કે નો હાલે ને, ઇન્ટરવ્યુમાં આવી શકે કોંગ્રેસ વાળા આવું કરાવે છે, એનો મતલબ કોંગ્રેસે આંદોલન કરાવ્યું છે મતલબ? આ થોડું કોંગ્રેસે કરાયું આંદોલન? ના ભાઈ, આ તો રૂપાલાએ કરાવ્યું છે. કોંગ્રેસ નથી કરાવ્યું, રૂપાલાએ કરાવ્યું છે બોલીને. તમે ક્ષત્રિય છો, તમને ખબર છે કે શું આખી મેટર છે. તમને ખબર જ હોય ને ભાઈ, બરોબર. હા, એ તો મને હું આડે છતાં તમે ક્ષત્રિય છો, છતાં પ્રશાંતભાઈને ફોન ઉપાડીને કહો છો કે ભાઈ સાહેબ મીટિંગમાં છે, પણ સાહેબને જલ્દી ફ્રી કરો ને, સાહેબને વાત કરાવો બધા ભેગી, નકર આ ક્યાંય પહોંચશે ભાઈ. ના વાંધો નહીં, આવે એટલે તરત હું કરાવડાવું. ભલે ભલે, જય માતાજી. ચાલો, જય માતાજી. હાજી હેલો, હાજી નમસ્તે. રાજકોટથી વાત કરું છું. હાજી બોલો. પ્રશાંત કોરાટ વાત કરો છો? જયરાજસિંહ પરમાર વાત કરું છું સાહેબ, મીટિંગમાં છે. તો ક્યારે આપના સાહેબ બહાર નીકળશે? જયવીરસિંહ રાણા વાત કરું છું. હા, આવે એટલે તરત આપને ચોક્કસ કોલ. હા, તો આ નંબરમાં છે ને કોલ બેક કરાવજો. મારું એમનું પર્સનલી કામ છે. હાજી હા ચોક્કસ. એમને જે ટીવીમાં ઇન્ટરવ્યુ આપ્યું છે ને, એમના બાબત મારે એમને પૂછવું છે. હાજી ચોક્કસ. હા, બહાર નીકળે એટલે આપના સાહેબને કહેજો મને કોલ કર્યો. હાજી, શું નામ આપનું સાહેબ? જયવીરસિંહ રાણા. હા ઓકે. રાજકોટથી વાત કરું છું. તમારા સાહેબને કહેજો. હા હા. ને હું કોલ બેક કરું પાછો? ના, હમણાં આવે એટલે તરત આપનો કોલ બેક કરો. હા, ભલે ભલે, ઓકે. હાલો. હા.